સાથે, કારણ કે આફ્ટર માર્કેટ આર્સ જે રીતે નંબર્સ જોયા અનુમાન હતું આમ તો એક ઘટાડો અને 1% કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ જોઈ રહ્યા છે. માર્જિન્સ અનુમાન મુજબ છે, ગાઈડન્સમાં કાપ આવ્યો છે અને આશિષ કુમાર દાસ એટલે મેનેજમેન્ટ બદલાવ પણ થયો છે. તેઓ હવે સલીલ પારેખની જગ્યા લેશે MD અને CEO તરીકે, એટલે એ પણ એક કંપની માટે એક અનાઉન્સમેન્ટ જે છે મેનેજમેન્ટ બદલાવને લઈને. અને ઇન્ફોસિસનો જે ADR છે એ તો ઘટીને બંધ થયો છે, પરંતુ ઓવરઓલ પરિણામ પર આપની પાસે ચર્ચા કરી લઈએ. તો ચાંદની ચોખ્ખા નફામાં નીચલી સપાટી થોડી ઘણી જોવા મળી છે. એ થોડી ચિંતાનું કારણ છે. આવકમાં ઉપરની સપાટી છે, કોન્સ્ટન્ટ કરન્સી અને જે ટિપ્પણીઓ મેનેજમેન્ટે કરી પરિણામ બાદ, મારા ખ્યાલથી પહેલા તો એક ડિસ્ક્લોઝર આપી દઈએ કે ઇન્ફોસિસ પર પાયાના મતે રોકાણની ભલામણ છે, પણ એક અભિપ્રાય મેં નિરંતર રાખ્યો છે થોડા સમયથી ચાંદની, આપણા ચેનલ CNBC બજાર અને સહયોગી ચેનલ CNBC આવાસ, CNBC TV 18 પર, કે વર્ષો પહેલા જે તમને IT ક્ષેત્રમાં રોકાણ કરીને નફો મળતો હતો એ સ્તર પર હવે નફો નહીં મળે, નીચેની તરફ મળશે. અને નીચેની તરફ નફો મળવા માટે અનિવાર્ય એ છે કે તમે ધ્યાન રાખીને IT ક્ષેત્રમાં કંપનીઓમાં રોકાણ કરો. એવું નથી કે કોઈ બી કંપની તમે IT ક્ષેત્રમાં પસંદ કરો અને રોકાણ કરો તો તમને નફો મળે, કારણ કે હવે પરિસ્થિતિ બહુ જ મોટા માટે પરિવર્તન થઈ ગઈ છે. AI, ટૂલ્સ, ટેકનોલોજી અપગ્રેડ અને રિફોર્મ્સને લઈને. બીજી તરફ અમેરિકામાં જે છેલ્લા થોડા મહિનાઓથી જે દિગ્ગજ અમેરિકામાં IT કંપનીઓ છે એમના જે પરિણામ આવ્યા અને એમની જે ટિપ્પણીઓ આવી એ બી અસર નકારાત્મક કરે છે વિશ્વભરની IT કંપનીઓ પર અને આપણા ત્યાં જે IT કંપનીઓ ભારતમાં સ્થાપિત છે એની ઉપર. પરિવર્તન સર્વોચ્ચ સ્તર પર થયું છે. હવે જે નવા વ્યક્તિ આવ્યા છે એ કારોબારની કેવી નવી રણનીતિ લઈને આવે છે અને કેવી રીતે AI ને લઈને કંપની આગળ વધે છે અને યોગદાન બેલેન્સ શીટ પર આવે છે એ ધ્યાન રાખવું અનિવાર્ય છે. પણ જેમ મેં કીધું, જે વર્ષો પહેલા તમને રિટર્ન મળતું હતું IT ક્ષેત્રમાં, હવે એ પ્રકારનું રિટર્ન તમને નહીં મળે, સાધારણ રિટર્ન મળી શકે છે. એક રિટર્ન જે છે સામાન્ય મળી શકે છે IT કંપનીઓમાંથી. આજે ઇન્ફોસિસ પરિણામને લીધે એક ફોકસમાં રાખવાનું છે. એ સાથે